તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર હાલ અત્યારે સામે રહ્યા છે। ગાંધીનગરથી મહત્વના સમાચાર આરોગ્ય કર્મચારીઓ સામે। તો આ મહત્વના સમાચાર આરોગ્ય કર્મચારીઓને લઈને કે જેઓ છેલ્લા સતત 10 દિવસથી હડતાળ કરી રહ્યા છે। આરોગ્ય કર્મીઓ સામે ન ઝૂક્યા સરકાર મક્કમ છે। હવે તેઓ આરોગ્ય કર્મચારીઓ સામે નહીં ઝૂકે। હડતાળ પર ઉતરનારા આરોગ્ય કર્મીઓને કોર્ટમાં લઈ જવાની તૈયારી। આગામી સમયમાં એનજીઓ હડતાળ મુદ્દે હાઈકોર્ટમાં કરી શકે છે પીઆઈએલ। લોકોના પૈસાના અયોગ્ય ઉપયોગ બાબતે એનજીઓની હડતાળ સંદર્ભે હાઈકોર્ટમાં પીઆઈએલની તૈયારી। છૂટા કરાયેલા આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરવા સરકાર કરશે કાર્યવાહી। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાઈ ચૂક્યા છે। હિરેન, એક તરફ કર્મચારીઓ છે જે લડી લેવાના મૂડમાં છે તો બીજી તરફ સરકાર પણ મક્કમ છે, શું વધારે વિગત? जो आरोग्य कर्मचारीओनी हड़ताल चाले छे अंतर्गत एने एस्मानी अंदर सामेल करवामां आव्या अने त्यारबाद लगभग 2100 जेटला कर्मचारीओने सरकारे टर्मिनेट कर्या छे। तो बीजी तरफ परिस्थिति एवी छे के आरोग्य कर्मचारीओ हड़ताल समेटवाना मूडमां नथी। तो सरकार पण आ वखते झूके तेवुं लागतुं नथी, कारण के जे रीतनी माहिती सामे आवी रही छे तो सरकारनुं कहेवुं छे के जे माटे तेમને સેવા લેવાય છે અને એ પગાર ચૂકવાય છે તો એના માટેની વધારાનું ચૂકવણું સેના માટે કરવામાં આવે। બીજી તરફ તૈયારી એવી થઈ રહી છે કે કોઈ એનજીઓ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરે એ રીતની વાત સામે આવી છે અને એ પીઆઈએલ નો તર્ક એ રીતનો સામે આવી રહ્યો છે કે પ્રજાના જે પૈસા છે તેનો અયોગ્ય ઉપયોગ ન થવો જોઈએ, યોગ્ય ઉપયોગ થવો જોઈએ। તો એક તરફ એસ્માનું શસ્ત્ર સરકારે ઓલરેડી ઉગામી લીધું છે, બીજી તરફ આ જે આરોગ્ય કર્મચારીઓ છે એ હવે પીછેહટ કરવાના મૂડમાં નથી। ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે વચ્ચેનો રસ્તો હાઈકોર્ટનો અપનાવાય તે રીતનું લાગી રહ્યું છે અને હાઈકોર્ટ આની અંદર દરમિયાનગરી કરે, યા તો સમાધાનકારી વલણ અપનાવે યા તો પછી કોઈ કડક કાર્યવાહી આની અંદર થાય તેવું લાગી રહ્યું છે। અને બીજી તરફ સરકારે જે 2100 કર્મચારીઓને છૂટા કર્યા છે એ છૂટા કરાયેલા કર્મચારીઓની જગ્યા તાત્કાલિક ધોરણે આઉટસોર્સિંગથી ભરવા માટે થઈ અને સરકારે તૈયારી પણ કરી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।